મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ બધાને. અને જો મસ્ત બ્યુટીફુલ સન આવી ગયો છે, બટ ફોકસ નથી કરવા દેતો કારણ કે બ્રાઇટનેસ ખૂબ વધુ જ છે એની. અને જો મસ્ત એવો સવારનો નજારો છે અને પક્ષીઓ કલચોર કરે છે. જો કેવું બેસી ગયું છે તુયા માથે ચકલી, અહીંયા જ બેઠી હોય સવારમાં. કબૂતર બી ઉડે છે અને મસ્ત એવો સવારનો વ્યૂ છે. અને જો પક્ષીઓ ઉડ કરે છે અને મસ્ત સાઉન્ડ આવે છે, કોલારું બોલે છે કુ કુ કુ. સવારનું વાતાવરણ હોય ને એકદમ મસ્ત જ હોય અહીંયા. અને હું તો પાણી આવે છે જોવા આવ્યો હતો, કેટલું ટાંકી ભરાણી એ જોવા આવ્યો હતો. અને મસ્ત એવો નજારો જોવા મળી ગયો. અહીંયા જોવા કેવા મસ્ત ફૂલ ખીલી ઉઠ્યા છે સૂર્યના કિરણો સાથે. અહીંયા મસ્ત એવા કેટલા મસ્ત ખીલા છે, આમ અમુક વ્હાઈટ જેવા થઈ ગયા છે અને અમુક પિંક એવા છે. કેટલા મસ્ત લાગે, કેટલો ઘેરો છે આમ મસ્ત સનલાઇટ સાથે. देखो यहाँ पे मैं मंदिर में वीडियो लेने के लिए आया, तो यहाँ तो भगवान चले गए हैं. कहाँ चले हो गए होंगे रातों रात? मम्मी के पास चले गए हैं, भक्त के पास चले गए हैं. देखो भक्त को मिलने मम्मी का यहाँ पे श्रृंगार चल रहा है. देखो और हमारी दीदी कहाँ गई? वो भी गई नहीं, इसका बैग रेडी हो गया है. वो कहाँ पे फाफा मार रही है. ओहो, ये मेकअप से कप हो रहा है. मेकअप नहीं कर, लिप बाम वगैरह है. अच्छा ऐसा है, तो जाना नहीं है. अच्छा ऐसा है. मुकुंद पटल व्लॉग. जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया. देवो का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा. जय जय कृष्ण. મમ્મીએ બધા કપડા ધોઈ નાખ્યા છે અને છે ને મમ્મી હવે બધી નવરી થઈ ગઈ. ને મમ્મીએ જો હવે તરવા માંડી છે. શું બનાવે છે? ભૂંગળી ધરાય છે મકાઈની. નાસ્તો બને છે. જો ભૂંગળી બને છે. હો ઘરના શુદ્ધ તેલમાં કરી તો સારું, બહારના ખાય. દૂધે થઈ ગયું છે, દૂધે બની ગયું છે. મમ્મી દૂધે રેડી કરી દીધું છે. સિંગી પલાળી દીધી છે. નાસ્તો બનાવવાનો છે એટલે વાડીએ જવા નથી. વાડીએ જવા નથી, નાસ્તો બનાવવાનો છે એટલે કાલથી બસ વાડીએ જ જવું. कल से फिर से मम्मी को वाड़िए पे जाने का. आज एक दिन छुट्टी है क्योंकि अभी खड़ निंदा बाकी है ना, હજી થોડો ખૂણો બાકી છે तो वो खत्म करना पड़ेगा सारा. નાસ્તો બનાવો તો કીધું આજ નથી જવું. પછી તો અને પછી ઘી રહેવાનો વારો આવી છે અને હથવારો એવો જાય. પછી તો એકલા થઈ જાવ ગાઈટમાં. અને તું હતો તો બધી વાડીએ જવાનું થતું. देखो એક દી બે દી નું વાડીનું કામ છે પછી પૂરું. अभी तो कोने में आ गया तो सारा खत्म ही है, अभी तो ज्यादा है ही नहीं. तो देखो मम्मी का मैं तल रहा है ये. તરી લઈ પછી એટલે કુટકુરિયા તરી લઈ. સિંગ તો હુકારા થઈ ખા. सिंग में तो वार लागसे जी, जो पलाड़ी છે એટલે ઈ રોટે रोंडे. देखो अभी बज गए 11:30, पर काफी सारे धूप निकल आई है यहाँ पे. આખું નથી ખુલતી. આમ તડકા સામું જોઈ જ દઈ. કેમ અહીંયા બેસી ગઈ? આ દરી ને એવી તડકો લાગ્યો આમ ફરિયામાંથી. ઓલી કંટીન દઈરું, ભાખરીનું દઈરું અને એટલું ચાદરિયાનું દઈરું અને રસીલા ભાભી ને એક તપેલા કે ઈડલી નું દરી દીધું. એટલે આમ જા આમ આખું નથી ખુલતી. એવું હોય તડકો, પવન નથી જરાય. પવન દઈ તડકો है, पानी हिल रहा है. વાડીએ કેવા તો ખબર વાત નહીં. અત્યારે પપ્પા એ તો ઉકાળા પી ગયો પાણી વારે, કેવા પગ ભરી જાય. નાકું વારી ને એમનું વાતરમાં હિલા જાય. ઈ કે પગ ભીના હોય, હું અડધે જઈને ચંપલ હાથમાં લેતો જાવ, અડધે જઈને કોરાથી જઈને પહેરી લેવાય. कितनी धूप होती है यहाँ पे, धूप ही इतनी निकल आई है, पूरी हाईलाइट बोर्ड जा रही है कि मेरे के भी. હવે ઘરે હોય તો વધારે તડકો લાગે, વાડી હોય તો ઓછો લાગે. એવું હોય. કુદરતી હવા ચાલતી હોય. અહીંયા થોડો પવન આવતો રહેતો કારણ કે અહીં દિવાલ પેક થઈ જાય તો એનો આપે તો બફારો જેટલો હોય ત્યાં. હા એટલે વાડી આપણે કઈ તડકો લાગે પણ તો આ ઘીરે વધારે લાગે. આમ અત્યારે અહીં બહાર જવું હોય તો વધારે લાગે, ત્યાં એમ ખેતરમાં આખો દી બપોર સુધી હોય તો ઓછો લાગે. રાંધશું ને ખાઈ લેવું તા પેક થઈ જાય. 11:30 તો થઈ ગયા છે. હવે બચ ગયે 5
મમ્મી ક્યાં લેકે બેઠ ગઈ है तो સિંગ જો શેકવી છે સિંગ શેકવાની છે. ડાયરું વાળાને ડાયરું થઈ ગઈ. પણ મમ્મી કેવો અવાજ દેખાડો કર્યો તો ડાયર કરવા આવે બધા રાડો રાડ ત્યાં હતા. એક બે ત્રણ ભેગા થઈ જાય એટલે પછી વાતું ન હોય. 3 જણા આયરા ભેગા થઈ ગયા. 3 જણાનું એક હાલતું જણાના ડાયર કર્યો એક બેન ના પાસા ગયા લીલા હતા એટલે એવું છે. તમારે જે હુકો કાલે લેજો. એટલે 4 જણાને કરવાની હતી. 4 જણા ડાયર કરી છે ને સની હતી. બેની ચણાની બેની તુવેરની. ચણામાં તો હાવ નો માલે સરખું જ જાય પેલા હા ભીના હોય તો ન હાલે ઓલા થઈ જાય રોલ વરી જાય. પેલા રોલ નો ઓલા દાળ નાખતા ગોળ ગોળ થઈ જાય. જો ક્યાંક રીંગ હાલે છે દાળની. રીંગ ખેડૂને નથી પાણી- આવતી. ના ના આમ હાલે છે. પાણી હોય તો ખેડૂને હક નહીં ન હોય તો હક નહીં. જો આપણે છે આવા તડકાના તાર પપ્પા 12:30 આવે પાછા એક હવા થાય તો વયા જાય એટલે હોય એને બિચારાનો હક નથી અને ન હોય એને એમ થાય કે આપણે છે ને બિચારા દાર કરાવે. ઓલો હર્ષ સંઘવી ખબર કે પેલા તમે આટલા વર્ષ પહેલા તમે એક પાક લેતા અને હવે તમે 3 લ્યો છો. આ બોર ના પૈસા કેમ ઈ દઈ જતા હશે? એ નહીં હું જેતપુર જાતો હતો ને હું ને પપ્પા બંને એક સાથે જતા હતા તો અહીંયા કેનાલ આપણે આવે ને જેતપુર વાળી કેનાલ ઈ ખાલી હતી. મેં કીધું પપ્પા કેનાલમાં પાણી તો આવતું નથી. મેં કીધું ઉનાળો છે તો ઈ કે અત્યારે કેનાલમાં પાણી ન આવે એમ ઈ કે ઉનાળા. તો મેં કીધું 3 પાક લેતા કેમ થયા ખેડૂત અત્યારે ઈ જ પૂછતા હતી. શિયાળા પૂરતી જ તે. એટલે પપ્પા કે ઈ તો એને ખબર કેમ લેતા થયા ઈ કે આમાં હા કે તમે 3 પાક ખેડૂ લેતા ત્યાં કેટલું સીધું એમ પણ આ 3 પાક આ ખેડૂના દાળનો ખર્ચો 1 લાખ નો થાય તે પછી મોટર બોટર બંધુ લઈ લે 3 લાખે પાણી બારું નીકળે. એને દારનું પાડવું અત્યારે ધીમું કેટલું હાલતું હોય ઉનાળામાં. હા એમાં કાંઈ નહીં ચાલુ જ રાખવું પડે. વાતરમાં દેખાય નહીં દાળનું પાણી તો ઓજ હોય એમાં નાખે ભેગું કરે તો દાળનું પાણી દેખાય વાતરમાં. એને કેનાલ તો અત્યારે આવતી નથી. 3 પાક કેમ આવ્યા ઈ જ ખબર પડે. કેનાલ વગર અને ઈ કઈ બધાને થોડી શું આપણા ગામમાં આવે છે કોક અમુક ડેમ વાળો એરિયો હોય એટલામાં આવે બધાને આવે. આપણે તો અહીંયા હે જ નહીં હાવ. આપણે આ બાજુ ક્યાંય નથી કેનાલ. આવે તો ક્યાં અહીંયા પૂગવાની. એને તો એના વખાણ કરવાના હોય ને. અને हमारी दीदी क्या कर रही दीदी? कपड़े शटल रंग का आगे यही काम करने का. अच्छा और कुछ बताओ चलो आज क्या हुआ? आज प्रैक्टिकल एग्जाम आती थी. आज खरेखर सेलिब्रिटी જેવી ફીલિંગ આવતી હતી. ऐसा 1 કલાકમાં 60 સિગ્નેચર કરવાની આવે. 1 घंटे में 60 सिग्नेचर 60 वेरी પાછું નેમ લખવાનું ને પાછું માથે સિગ્નેચર કરવાનું. નામ લખીને એની માથે સિગ્નેચર હા એટલું બધું 1 કલાકમાં કેમ પતાવું? વાઈ લેવા, પ્રેક્ટિકલ ના માર્ક્સ લખવા, સિग्नेचर करवी, आंसर शीट આપવી, પાછી દેવી. तो वाइवा भी स्टार्ट हो गया. एग्जाम के पहले वाइवा ले लेते हैं. सेमेस्टर 4 वालों का भी ऐसा है और सेमेस्टर 6 वालों का भी ऐसा है. 7, 8 और बाद में एग्जाम दे के घर भागने का. 7, 8 ये अच्छा है. सेमेस्टर 4 वालों का है और 9, 10 और 11 को सेमेस्टर 6 वालों का है. अच्छा ऐसा होता है. पूरा वीक ऐसे सेलिब्रिटी वाली फीलिंग ही आने वाली है. तो करता रहो सेलिब्रिटी वाला काम. हाँ और ये प्रोजेक्ट का रिपोर्ट भी चलता है तो ऐसे ही फीलिंग आते हैं. नोबला नोबला इसका स्पेलिंग में ऐसा ही है नोबले. नोबल लिखा हुआ है, नोबल नहीं आता है. नहीं ओ मेरे नाम में ले ही है. मेरे नाम में भी स्टूडेंट क्या करते हैं ऐसे यहाँ पर लिखा होता है ना ऋषिता काछड़िया तो RISITA लिख देते हैं. बाद में बोलना पड़ता है RISHITA करो. रहता है ऐसा प्रॉब्लम. नाम ऐसा है तो अभी पेपर भी चेक करना बाकी है. लग जाओ भी काम पे. सीजन आ गया. सीजन आ गया. સીઝન આવી એવું છે. એક્ઝામ આવશે એના સુપરવિઝન આવશે પછી પાછા એના પેપર ચેક કરવાની સીઝન જ છે પછી પાછા રિઝલ્ટ टीचर वाला सीजन आ गया. टीचर वाली सीजन है. ओली स्टोरी में सांभળી थी, रील्स आई थी, रानी बेटी राज करेगी वाली. तो कि हमारी रानी बेटी प्रोफेसर है, वो सीधे अप्रैल में और मई और जून में ही वेकेशन लेगी अपना. देखो हमारे यहाँ पे तो बैंकिंग प्रोसेस दीदी चल रहा है. अच्छा बैंक अकाउंट का खोल रहे हैं और तेजा भाई भी आ गए हैं. वहाँ पे क्यों बैठा है? यहाँ पे आके बैठना बाजू में. हैं પાણીપુરી બનાવવાના એવું છે. कल कैसे लगे थे छोले भटूरे? अच्छे थे. तो आज पानी पूरी बनाना वाला है. तो हम आएंगे खाने. कल तू यहाँ पे खा गया ना? क्यों नहीं है, क्यों नहीं है? बटेटा नहीं है, बटेटा नहीं है. थोड़ा सा ही पलाड़ा है. थोड़ा सा ही पलाड़ा है. तो ज्यादा पलाड़ देंगे ना? नहीं अब नहीं पलाड़ेंगे. क्यों? नहीं
શું ઘટે ઘટે શું ઘટે અમારે જેટલા જ બટેટા હે બટેટા એટલા હે પૂરી તો હે ને હું પૂરી ખાઈ લે ખાલી ખાલી હા ખાલી પૂરી નથી તો હું હે ખાલી બટેટા પૂરી તાર પપ્પા કેજે પાછી લઈ આવે અમારા ઘરમાં એવા હે જ નહીં પૈસા દેવા વાળા પૈસા દેવા વાળા જ નથી તાર પપ્પા કેજે ને પાછી પૂરી લઈ આવે એમ ના કૃતિકા બેન આવી ગયા ચોકલેટ લઈને આવ્યા હવે મેં દીધી હતી તને ખોટા 50-50 થાય હવે યાદ આવ્યું ને હવે દીધી તેને દાદીનું યાદ રાખે કોણ જાણ ખબર ન હોય નિંજાજી એ જે હા કહો ઉડન કેમ દો એ તમે પાણીપુરી બનાવવાના હો ખબર ને હા જો આ પેટમાં નહીં દુખતું હોય ને તો બનાવશું એને પેટમાં દુખતું હતું અરે વેલો આવ્યો ક્યાંથી ટ્યુશન માંથી 6 વાગ્યાને બદલે હે તને પેટમાં દુખે તો અહીંયા શું કરે છે તું એવું મટી અહીંયા જવાબ દે પેલા હે ગયું મટી ગયું એટલે આમાં ઈ ટ્યુશન માંથી આવી ત્યાં તો પેટમાં મટી ગયું મમ્મીને ફોન કરાયો ઘરેથી હે ફોન કરાવડાવે હા અને એ પાછો જોતા કરી કે એવો મોઢામાંથી ચોકલેટ કાઢે એ પાછો લે હા સાયકલ કયું નહીં ફેરવતો તો મટી ગયું તો ને ત્યારે પણ મટી એમ કેમ મટી ગયું ઈ ટ્યુશન માંથી આવી પેલા મટી ગયું તને હે એવું તો કેવું તને પેટમાં દુખતું હતું તેજ હું પાણીપુરી ખાવા આવીશ તો નથી પૂરી પૂરી પણ લઈ આવજો દુકાનેથી અમારા ઘરમાં પૈસા વાળા કોઈ છે જ નહીં થોડા કે છે પૈસા देखो शाम के 7 बज गए और मम्मी ने देखो यहाँ पे झादरिया बना दिया લીલા લીલા लीला लीला झादरिया मम्मी ने मस्त मजा का रेडी कर दिया है यहाँ पे देखो गाइस બધાને બહુ ભાવે છે ને એટલે છેલ્લું ખાતો આવે आज हमको जाना है तो मम्मी ने यहाँ पे बना दिया है झादरिया ચાદરિયું કઢી અને ખીચડી ये है कटी ये है खिचड़ी देख मस्त मजाक आवी चादरिया बनता है लपेटते हैं बाद में रूम ना पैकिंग वैकिंग सब करना है अभी थोड़ा बहुत बाकी है तो वो करते हैं वीडियो एडिट करते हैं अपलोड करते हैं बाद में निकलते हैं अहमदाबाद के लिए तो बाय बाय यहाँ पे हमारा व्लॉग अभी एंड कर देते हैं व्लॉग अच्छा लगता है तो लाइक करें शेयर करें सब्सक्राइब करें और हाइप करना बिल्कुल भी मत भूलें बाय बाय